સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કોઈપણ ફૂડ કલરનો ઉપયોગ કર્યા વિના અને ઝડપથી બની જાય એવા ઇન્સ્ટન્ટ કોકોનટ લાડુની આજે આપણે રેસીપી જોઈ લઈએ. તો આ રેસીપી બનાવવા માટે ખાંડનો ઉપયોગ તો કરીશું. તો અહીં મેં ખાંડનું આપણે પહેલાં બૂરું બનાવશું. તો કોઈપણ જાડા તળિયાવાળા વાસણમાં મેં અડધો વાટકો જેટલી ખાંડ લઈ એમાં ખાંડ ડૂબે એટલું જલ કરી અને ધીમા ગેસની ફ્લેમ ઉપર આપણે એને સતત ચલાવવા રહેવાનું છે. ખાંડ આપણે પહેલાં પીગાળવી ખૂબ જરૂરી છે. જો ખાંડ નહીં પીગળે અને એમનેમ જામ થઈ જશે તો ખાંડ આપણી આખી જ રહેશે. એટલે પહેલાં આપણે ખાંડને પીગાળવી જરૂરી છે. ખાંડ પીગળે ને એટલું તો જલ કરવાનું જ. પછી આપણે એને સ્લો ફ્લેમ ઉપર સતત ચલાવતા રહીશું. એટલે આને આપણે ત્યાં સુધી ચલાવવાનું છે કે આ જે છે ને મિશ્રણ એ પતાસા જેવું ન થઈ જાય. તો મિશ્રણ થોડુંક ઘાટું થઈ જાય ને પછી આપણે એમાં 1 ચમચી દેશી ઘી કરવાનું છે, જેથી કરીને બૂરું એ એકદમ સ્મૂથ તૈયાર થાય. તો આ ઉપર હશે ને ત્યાં જે જામમાં લાગશે. તો જો આટલું ઘાટું થઈ ગયું છે ને તો હવે આને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, કેમ કે કડાઈ પણ જાડી છે. એટલે ઠરશે ને ત્યાં સુધીમાં એ મિશ્રણ જામ થઈ જશે. તો મિશ્રણ ઠરી ગયું છે અને જામી પણ ગયું છે. તો હવે આને ઉખેડી આપણે અને સેજ સોહાતું હોય ને ત્યારે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. એટલે આ મોટી કણી છે ને બધી ભાંગી જાય અને બેટર સ્મૂથ તૈયાર થઈ જાય. તો એને આપણે પછી એક ચાળણીથી ચાળી પણ લેવાનું છે કે જેથી કરીને કોઈ કણી રહી ગઈ હોય ને એ બહાર નીકળી જાય અને લાડુમાં પડે નહીં. તો હવે અહીં એક બીજી કડાઈમાં 1.5 વાટકા જેટલું ફૂલ ક્રીમ દૂધ લીધું છે. તો આ દૂધને આપણે થોડુંક બળે ને પછી આપણે એમાં કોકોનટ પાવડર કરવાનો છે. તો અહીં મેં 2 વાટકા જેટલું કોકોનટ પાવડર લીધો છે. જો અડધો વાટકો મેં ખાંડ લીધી ને તો એની સામે મેં 1.5 વાટકો ફૂલ ક્રીમ દૂધ લીધું છે અને 2 વાટકા જેટલું ખમણ લીધું છે. તો આ માપ તમારે મેજરમેન્ટ બરાબર યાદ રાખવાનું. આ પરફેક્ટ માપ છે, કેમ કે આ સામગ્રી બની ગઈ છે, પ્રભુને અરોગાવાઈ ગઈ છે અને અમે પણ લઈ લીધી છે. એટલે તે પછી જ હું આ વિડીયો આપને શેર કરું છું. તો જો આ રીત ફોલો કરીને તમે બનાવશો ને તો પહેલી જ વારમાં તમારા કીધે પણ લાડુ સરસ તૈયાર થશે. તો આ મિશ્રણને આપણે ત્યાં સુધી ચલાવવાનું છે કે મિશ્રણ એ આપણું ડ્રાય થઈ જાય. દૂધનું મોઇસ્ચર હોય ને એ બધું બળી જવું જોઈએ. મિશ્રણ જો જરાકે ઢીલું હશે ને તો લાડવા આપણા વધારે સમય સારો નહીં રહે. તો એકદમ નિરાત રાખી અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને ક્યાંય પણ તળિયે બેસે નહીં એ રીતે આપણે થોડુંક ચલાવવામાં સ્પીડ રાખી અને મિશ્રણને આપણે થોડુંક વધારે ડ્રાય થવા દેવાનું. એટલે લાડુ આપણા વધારે સમય સારો રહે. તો તમે જોઈ શકો છો કે મિશ્રણ ડ્રાય થઈ ગયું છે. તો હવે એને હું નીચે ઉતારી લઈશ. જો અહીંયા મારે ડબલ કલરના લાડવા બનાવવાના છે તો હું આ મિશ્રણને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈશ. જો તમારે એક જ કલરના કરવા હોય ને તો આ સ્ટેજ ઉપર તમે આ ઠરે ને પછી એમાં બૂરું કરી શકો છો. અને ખાંડ તમારે જો દૂધમાં જ કરવી હોય ને તો એમાં પણ કરી શકાય. પણ હલવાઈ લોકો શું કરે છે કે આ રીતે બૂરું નીચે કરી અને પછી જ એ લાડવા બનાવતા હોય છે. તો અહીં મેં ગ્રીન કલરની પ્યુરી બનાવી છે. તો અહીં મેં આ કોઈ ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો, પણ આપણે જે નાગરવેલના પાન આવે છે ને જેના આપણે બીડા બનાવીએ છીએ ઠાકોરજી માટે, એ મેં 5-6 પાન ને મિક્સરમાં ક્રશ કરી અને એની પ્યુરી કરી લીધી છે. તો આ લાડુ આપણા એકદમ હેલ્ધી તૈયાર થશે, જે પ્રભુને સોહાય અને સુખરૂપ એવા થશે. તો તમે કઈ રીતે કોકોનટ લાડુ બનાવો છો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આ મિશ્રણ આપણું થોડુંક ઢીલું હવે થયું છે એટલે આપણે એને ફરી ગેસ ઉપર ચડાવી અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને જે પાણીનો ભાગ છે ને કલરનો એ ભાગ આપણે બધો એને બાળવો પડશે. તો જ આપણા લાડુ સરસ બંધાયેલા રહેશે. તો આને પણ આપણે ધીમા ગેસે ડ્રાય કરી લઈશું. તો મિશ્રણ આપણું ડ્રાય થઈ ગયું છે. તો નીચે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને એને ઠરવા દેવાનું છે. તો હવે આમાં ફ્લેવર માટે આપણે ઇલાયચી પાવડર કરીશું. તો બંનેમાં જરૂર મુજબ આપણે ઇલાયચી પાવડર કરી દેવાનું છે. ઇલાયચીનો ફ્લેવર આમાં બહુ સરસ આવે છે. અને આ મિશ્રણ આપણું જો એકદમ ઠરે ને
પછી જ આપણે એમાં બૂરું કરવાનું છે. તો મિશ્રણ જો સેજે ગરમ હશે ને તો મિશ્રણ ફરી ઢીલું થઈ જશે. તો માનો કે ક્યારેક એવું થઈ પણ જાય તો શું કરવાનું તમારે કે ફરી એને ગેસ ઉપર ચડાવી અને એને ડ્રાય થાય ને ત્યાં સુધી સતત ચલાવી લેવાનું. જો તમે જોઈ શકો છો ને વિડીયામાં કે મિશ્રણ કેટલું આપણું કઠણ થઈ ગયું છે. તો આ રીતનું લાડવા બનાવવા માટેનું પરફેક્ટ મિશ્રણ છે. તો અહીં મારી પાસે જે આ લેરિયાની ડિઝાઇનનું મોલ્ડ છે ને એમાં હું લાડુને બનાવીશ. તો નીચે મેં વ્હાઇટ કલરનો ભાગ કર્યો છે અને અહીં ઉપરથી લીલા કલરનો ભાગ કરી અને એને બરાબર દબાવી અને કરવાનો છે, જેથી લાડવો આપણો સરસ બંધાયેલો રહે. વાહ, જુઓ કેટલો સુંદર દેખાવ આવી રહ્યો છે. પ્રભુની સામગ્રી છે તો દેખાવ તો સરસ આવશે જ ને. તો હવે આ રીતે બધા લાડુને હું વાળી લઈશ. તો તૈયાર થઈ ગયા છે આપણા કોકોનટ લાડુ. તો એને હવે હું કિસમિસથી સજાવી દઈશ. તમે કોઈ પણ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરીને એને સજાવી શકો છો. સજાવટ વગર તો સામગ્રીનો દેખાવ જ અધૂરો છે. તો રેસીપી ગમે તો એક લાઈક આપજો અને વધારેમાં વધારે ગ્રુપમાં શેર કરજો, કે જેથી કરીને બીજા પણ વૈષ્ણવો જે નવા હોય એમને તો શીખવાનું જ હોય છે, તો એ પણ આ રેસીપીનો લાભ લઈ શકે. તો જો હું તમને આ 5-6 કલાક પછી ભાંગીને પણ બતાવું કે આનું ટેક્સચર કેટલું સરસ આવ્યું છે. જો કેટલો સુંદર દેખાવ આવી રહ્યો છે અને સ્વાદ પણ એટલો જ સરસ છે. તો તમે પણ એક વખત આને ચોક્કસથી ટ્રાય કરવા જેવા જ છે. તો રેસીપી ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવી રેસીપીમાં. ત્યાં સુધી સર્વને મારા જય શ્રી કૃષ્ણ.